નમસ્કાર મિત્રો, એચ કે પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે ગઈકાલે વર્ગીકરણનો પાઠ નંબર 1 જોયો, જે ભાગી. ત્યાંમાં આપણે બાકી હતું કે સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજનના ટોપિકથી બાકી હતું તે ત્યાંથી આપણે ચાલુ કરીશું. સ્વર એટલે શું? તો કે જે શબ્દના ઉચ્ચારણ માટે બીજા કોઈ પણ શબ્દનો જરૂર પડતી નથી, તેને આપણે સ્વર કહીએ છીએ. ને સ્વર કેટલા છે? તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ ને અમ, અહ. તો કે એ લખેલ છે કે જે અક્ષરનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારની મદદ સિવાય થઈ શકે તો એને આપણે સ્વર કહીએ છીએ. અનો ઉચ્ચાર કરવો હોય તો એના માટે બીજા કોઈ શબ્દની જરૂર પડે ના. આ માટે તો કે ના. પણ આપણે ક બોલીએ છીએ તો ક ની અંદર પાછળ એક અ વર્ણાય, તો કે એ સ્વર થાય નહીં. તો કે સ્વર કયા? તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ, જે આ આપેલા છે સ્વર થાય. એની અંદર પછી સજાતીય સ્વર ને વિજાતીય સ્વર. જ્યારે બે સમાન હોય કે અ અને આ એ બંને સમાન છે તો એ બે સજાતીય થયા. પછી ઈ અને ઈ, નાની ને મોટી, ને નાનો ઉ અને મોટો, આ છ છે એ સજાતીય સ્વર થયા. જ્યારે એના સિવાયની જોડી કોઈ આવે કે અ આ સાથે ઈ આવે તો એ વિજાતીય સ્વર થશે. તો કે વિજાતીય સ્વર કયા થશે? તો કે અ અને આના સિવાય કયા આવશે? ઈ, ઉ, પછી આમાંથી કોઈ પણ હોઈ શકે. ઈ સાથે પણ અ, આ, ઉ, રૂ, એ, ઐ, આ કોઈ પણ આવી શકે. એ રીતે ઉ પણ સાથે આવી શકે. ત્યાર પછી વ્યંજન. તો કે વ્યંજન એટલે શું? કે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવા માટે કોઈ અક્ષર લઈએ છીએ એના માટે સ્વરની જરૂર પડે છે. કે દાખલા તરીકે આપણે અહીં ક નું ઉદાહરણ લઈએ. ક બોલવું હોય તેના માટે શું બોલવું પડશે? ક વત્તા અ ચાર. તો કે સંધિ છૂટી પાડી તો ક વત્તા અ થયો. તો કે જ્યારે ક એકલો બોલાતો નથી તો એને આપણે વ્યંજન કહીશું. ને વ્યંજન કેટલા છે? તો કે જે આપણો કલમ ખડીયો છે એ આખે આખો આવી જશે વ્યંજન. તો કે ક થી લઈને જ્ઞ સુધીના જે મૂળાક્ષર આવશે એ આપણા વ્યંજન થશે. ત્યાર પછી અઘોષ. અઘોષ એટલે કે જે શબ્દનો ઉચ્ચાર કરતી વખતે નાદતંત્રી ની અંદર ધ્રુજારી ન થાય અને કઠોર અવાજ ઉત્પન્ન થતો હોય એને આપણે અઘોષ કહીએ છીએ. એ રીતે ઘોષ તો કે ઘોષ કે ઉચ્ચાર કરતી વખતે નાદતંત્રીમાં કંપન ઉદ્ભવે એટલે કે કોમળ અથવા મૃદુ અવાજ નીકળે તેવા વ્યંજનને આપણે ઘોષ કહીએ છીએ. તો કે ઘોષ અને અઘોષ કયા કયા આવશે તો એ આપણે જોઈશું હવે. તો કે એની અંદર પેલા બે ભાગ પડશે કે નિર અનુનાસિક ને અનુનાસિક. જેને આપણે નાક દ્વારા બોલીએ જેને અનુનાસિક કહીશું. અને જેને નાકમાંથી અવાજ નહીં આવે તો કે ક, ખ, ગ, ઘ અને અંગ, તો બહાર નથી આવતો એને અનુનાસિક, નિર અનુનાસિક કહીશું. તો કે અનુનાસિક કયા? તો કે અંગ, અંજ, અણ, ન ને મ. આ જે પાંચ થયા તે અનુનાસિક થશે. ત્યાર પછીના જે વચ્ચે ક થી ને ભ સુધીમાં તો કે એમાં બે પ્રકાર પડશે, ઘોષ અને અઘોષ. તો કે પહેલા ઘોષ જોઈએ, પણ ઘોષની અંદર પણ બીજા બે ભાગ પડે છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. જ્યારે શબ્દને આપણે ભાર આપીએ છીએ, ક તો ક સીધો બોલાય છે, પણ ખ એટલે એના શબ્દ ઉપર આપણે ભાર આવે છે તો એને મહાપ્રાણ કહીશું. તો કે અલ્પપ્રાણ કયા અને મહાપ્રાણ કયા? તો કે ક, ચ, ટ, ત ને પ, આ એ અલ્પપ્રાણ થશે. કોના? તો કે અઘોષના. ત્યાર પછી ખ, છ, ઠ, થ ને ફ, આ મહાપ્રાણ થાય. ત્યાર પછી જોઈએ કે ઘોષની અંદર પણ અલ્પપ્રાણ અને મહાપ્રાણ આપેલા છે. તેની અંદર તમને ગ, જ, ડ, દ ને બ, આ અઘોષ થશે. અલ્પપ્રાણ થાય ઘોષની અંદર. એ જ રીતે મહાપ્રાણમાં ગ, જ, ઠ, ધ ને ભ, આ થશે મહાપ્રાણમાં. પણ આ રીતે પૂછાઈ શકે તમને કે ઓપ્શન ની અંદર કોઈ પણ ત્રણ આપી દીધા કે ક, ચ, ટ આપી દીધા, એક તમને થ આપ્યો, તો કે
કયો શબ્દ છૂટો અલગ પડે છે? તો કે તમે થ કહી શકો છો, અથવા આ રીતે તમે આ બે શબ્દો આપી છે, ચ અને છ, અને એક ટ લઈ લે. આપણે 3 શબ્દો લીધા અને ચોથો શબ્દ જ આપી દે, તો કે આ શું થશે? તો કે આ અઘોષ શબ્દો છે, જ્યારે આ ઘોષ શબ્દ છે આ રીતે અલગ પડે છે. ત્યાર પછી બીજો કે કંઠવ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તો કે આ શબ્દો બોલવા માટે આપણી જીભ કઈ જગ્યાએ અડી છે એના ઉપરથી તાલ ખબર પડશે. તો કે કંઠવ્ય, જ્યારે તમારા તાળુએ જીભ અડશે, કે ટ્રાય કરશો તો કે ક, ખ, ગ, ઘ, નંગ, તો કે તાળુએ જીભ અડશે એટલે કંઠવ્ય કહેવાશે. તે જ રીતે તાલવ્ય, તાલ મળતો છે, ચ, છ, જ, જ, તો એને તાલવ્ય કહેવાય. મૂર્ધન્ય, જ્યારે મીઠા અવાજ સુધી બોલીશું, ટ, ઠ, ડ, ઢ અને અણ. પછી દંતવ્ય, દંતવ્ય એટલે તો કે દાંતને તમારી જીભ અડી જશે, તો કે ત, થ, દ, ધ અને ન. આપણે જોયું હોય કે અમુક છોકરું તોતડું બોલતું હોય છે, તો કેમ? તો કે એને શબ્દ કઈ બોલવામાં તકલીફ પડશે? તો કે ત, થ, દ, ધ અને ન, આ શબ્દ બોલવામાં એને તકલીફ પડશે સૌથી વધારે. કેમ કે એની જીભ છે ટૂંકી હોય એટલે એને જીભ દાંતે અડતી નથી, એટલે આપણે એને શું કહીએ કે તોતડો બોલે છે અથવા તો બોગડો બોલે છે. એ જ રીતે ઓષ્ઠ્ય, તો કે તમારે આની અંદર હોઠ બે ભેગા થઈ જાય, પ, પછી ફ, બ, હ ને મ, આને કહીશું આપણે ઓષ્ઠ્ય. ત્યાર પછી આપણે ટોટલ ટોપિક જે શબ્દ વર્ગીકરણના હતા પૂરા કર્યા. ત્યાર પછી કે જે એનએમએસ માં પૂછાયેલા પ્રશ્નો છે એ અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધા છે. તો હવે એને પ્રશ્નોની શરૂઆત કરીશું. તો કે પહેલો પ્રશ્ન કે નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો કે પહેલો પ્રશ્ન શું છે કે લેખક, પ્રકાશક, મુદ્રક ને વાચક. આમાંથી કયો જવાબ આવશે? વાચક. વાચક. પછી બીજો કોઈ? પ્રકાશક, મુદ્રક, પ્રકાશક, મુદ્રક. તો કે ના, આમાં વાચક જવાબ આવશે. કયો જવાબ આવશે? વાચક. કેમ કે જવાબ પહેલા તો લખેલું છે સામે તમારે. તો કે લેખક એટલે શું? કે જે પુસ્તક લખે છે કે પછી પ્રકાશક, પ્રકાશક જે પુસ્તકને પ્રગટ કરનાર છે. જ્યારે મુદ્રક એટલે કે જે પુસ્તકનો ટાઈપિંગ કરે છે, જ્યારે વાંચનાર બીજો કોઈ વ્યક્તિ વાંચવાનો છે એના માટે અલગ પડે છે. પછી બીજો પ્રશ્ન, ઘઉં, ડાંગર, શેરડી, મકાઈ. બોલો. શેરડી. કયો આવશે? શેરડી. કેમ કે આ બધા ધાન્ય છે ને આ શેરડી અલગ પડે છે. એન્જિનિયર, વકીલ, ડોક્ટર ને કોર્ટ. કોર્ટ આવશે. કેમ? તો કે આ બધી ડિગ્રીઓ છે પણ કોર્ટ એક સ્થાન નક્કી હોય છે. કેલ્ક્યુલેટર, પેન, શાહી અને પેન્સિલ. કેલ્ક્યુલેટર. કેમ? તો કે આની અંદર ગણતરી થાય. પેન નો લખવામાં ઉપયોગ થાય, શાહી નો પણ લખવામાં અને પેન્સિલ થી પણ લખી શકાય. ત્યાર પછી એશિયા, કેનેડા, યુરોપ અને આફ્રિકા. તો કે આમાં કયો જવાબ આવશે? કેનેડા. કેમ? કેનેડા એક દેશ છે ત્યારે બાકીના ખંડ છે. જો તમે ગઈકાલનો લેક્ચર જોયો હોય તો તમને જવાબ આવડે. પછી મકાઈ, વાલ, ચણા અને વટાણા. મકાઈ. કેમ કે આ ધાન્ય છે, જ્યારે આ કઠોળ છે બધા એના માટે અલગ પડશે. ગાંધી, બુદ્ધ, મહાવીર અને ઈસુ. ગાંધી. કે ગાંધીજી એક સામાન્ય વ્યક્તિ હતા, જ્યારે આ બધા બુદ્ધ, મહાવીર અને ઈસુ એ ભગવાન તરીકે ત્યાં પૂજાય છે. ત્યાર પછી વાઘ, સિંહ, વરુ અને હરણ. કેમ કે આ શાકાહારી પ્રાણી છે, બાકીના બધા એ માંસાહારી પ્રાણી. જાદુગર, શિક્ષક, વકીલ અને દાદા. દાદા. કેમ દાદા? ના. તો
તો કે જાદુગર એક વ્યવસાય છે, શિક્ષક પણ વ્યવસાય છે, વકીલ પણ એક વ્યવસાય છે, જે કંઈક નું કંઈક કામ કરે છે. દાદા એ આપણા સંબંધી છે. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ ને સ્ટીમર. બોલો કેમ સ્ટીમર હશે? કેમ કે આ પાણીમાં ચાલે. શાના માટે? પાણીની અંદર. પછી ડુંગળી, મગફળી, આદુ અને મકાઈ. જવાબ આવશે એમાં મકાઈ. કેમ કે આદુ છે જમીનમાં પાકે, મગફળી પણ જમીનમાં અને ડુંગળી પણ જમીનમાં જ થાય. ત્યાર પછી પગ, હાથ, ઘૂંટી અને ફેફસા. ફેફસા અલગ પડશે. કેમ કે આ શરીરની અંદરનો ભાગ છે. શરીરની અંદરનો ભાગ. ત્યારે બાકીના તમે બહાર જોઈ શકો છો. ગુલાબ, કમળ, મોગરો અને જુઈ. કમળ આવશે. કેમ કે કમળ પાણીમાં ઉગે છે. પછી સાયકલ, સ્કૂટર, કાર ને બસ. સાયકલ. કેમ કે સાયકલ આપણે પેડલ થી ચલાવી શકીએ, જ્યારે બીજામાં ડીઝલ કે પેટ્રોલ જોઈએ છે. સાયકલ આવશે. ત્યાર પછી એપ્રિલ, ફેબ્રુઆરી, નવેમ્બર અને જૂન. બોલો ફેબ્રુઆરી આવશે. કેમ? તો એપ્રિલ એ કેટલા દિવસનો મહિનો? 30 દિવસનો. ફેબ્રુઆરી કેટલાનો હોય? 28 અથવા તો 29 નો. નવેમ્બર કેટલાનો? 30 નો. અને જૂન પણ 30 દિવસનો મહિનો છે. ત્યાર પછી જઠર, અન્નનળી, ફેફસા અને આંતરડું. તો કે શું આવશે આમાં? તો કે આમાં પણ ફેફસા આવશે. ફેફસા એ હવા માટે ઉપયોગી શ્વાસ લેવા. જ્યારે જઠર, અન્નનળી અને આંતરડું એમાં ખોરાક પાચન અથવા તો વહન થાય છે. ત્યાર પછી ખાંડ, ગોળ, નિમક અને સાકર. નિમક. તો કે નિમક આપણે અહીં શું કહીએ? નમક અથવા તો મીઠું. કેમ કે આ બધા ત્રણે ત્રણ ગળ્યા પદાર્થ છે, જ્યારે નિમક એ ખારું હોય છે. ત્યાર પછી ચેતનભાઈ, પ્રવીણભાઈ, ચંદ્રાબેન, અમિકરભાઈ. ચંદ્રાબેન હશે. કેમ કે બધા પુરુષ નામ છે, ત્યારે એક સ્ત્રીનું નામ. પછી નરેન્દ્રભાઈ મોદી, ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને મનમોહન સિંહ. ગાંધીજી હશે. કેમ? તો કે આ રાષ્ટ્રપિતા છે. રાષ્ટ્રપિતા છે કોણ? જ્યારે આ ત્રણે ત્રણ વડાપ્રધાન હતા. અને છે આ પ્રથમ હતા, એમના પહેલા મનમોહનસિંહ હતા. મનમોહનસિંહ પછી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન. પુસ્તક, માઇક્રોસ્કોપ, સ્ટેથોસ્કોપ ને પેન. બોલો કયો જવાબ આવે? તો કે સ્ટેથોસ્કોપ. તો પુસ્તકમાં તમે જોઈ શકો છો કે શું લખ્યું છે કે નહીં? માઇક્રોસ્કોપ એટલે કે જે નાની વસ્તુ છે એને તમે ઝૂમ કરીને જોઈ શકો. પેન થી પણ તમે પેનમાં શું છે એ તમે જોઈ શકો છો. પણ સ્ટેથોસ્કોપ એની અંદર તમે શું છે એ તમને ખબર નહીં પડે. જો તમે ભણેલા હો કે ડોક્ટર નું, તો તમને કાનમાં ભીડાઈને ચેક કરતા હોય કે ધબકારા તમારા શરીરને માપતા હોય, એ સ્ટેથોસ્કોપ છે. ત્યાર પછી 21 નંબરનો પ્રશ્ન. સામવેદ, અથર્વવેદ, આયુર્વેદ અને ઋગ્વેદ. તો આમાં કયો? તો કે આયુર્વેદ. જે આ ત્રણ વેદ છે ને એક બીજો કયો હજી ચોથો વેદ? તો કે યજુર્વેદ. 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 જ્યારે આ એક ચિકિત્સાલયનું પુસ્તક છે, ચિકિત્સા માટે. જૂના સમયની અંદર ડોક્ટરો નતા, ત્યારે ઋષિમુનિ આ રીતે પુસ્તક લખતા. એની અંદર જડીબુટ્ટીઓ લખતા કે કઈ જડીબુટ્ટી કઈ માટે કામ કરે છે. તો એ પુસ્તક થયું. પછી બગી, 22 નંબરનો પ્રશ્ન. બગી, ઊંટગાડી, ટેક્સી અને ઘોડાગાડી. ટેક્સી. તો કે આ ડીઝલ થી અથવા તો પેટ્રોલ થી ચાલતી હશે, એના માટે ટેક્સી અલગ પડે. પછી 23 નંબરમાં પ્રધાન, રાજા, રાણી ને એકો.
તો કે પ્રધાન આવશે. કેમ પ્રધાન આવશે? તો કે રાજા રાણીને એક 52 પત્તા જે આવે એની અંદર આવે છે. ત્યાર પછી મંદિર, ચર્ચ, મસ્જિદ અને ધર્મશાળા. તો કે આની અંદર 24 માં આવશે શું? કે ધર્મશાળા. કેમ ધર્મશાળા આવશે? તો કે બાકીના જે બધા છે ધાર્મિક સ્થળ છે, ત્યારે ધર્મશાળા એ કોઈ ધાર્મિક સ્થળ નથી. ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન, અશોક, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય અને હર્ષવર્ધન. હર્ષવર્ધન પણ આવે જવાબ આની અંદર, અને ચાણક્ય પણ જવાબ આવે. તમે કઈ રીતે વિચારો એ જવાબ એના પર નિર્ભર કરશે. કે જોઈએ તો કે પહેલા ચાણક્ય આપણે હર્ષવર્ધન ને જવાબ રાખીએ. જો હર્ષવર્ધન ને જવાબ રાખીએ તો કે 3 કયા વંશના થયા? મૌર્ય વંશના. મૌર્ય વંશના શાસક થયા. કે સૌથી પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય આવે, એના પછી બિંદુસાર પછી અશોક આવશે. ને અશોકે કલગીનું યુદ્ધ કર્યું હતું, ને ત્યાર પછી એનું હૃદય પરિવર્તન થયું. તો એ રીતે આ હર્ષવર્ધન એ રાજપૂત યુગનો રાજા થયો. જો બીજો પ્રશ્ન જવાબ આપણે ચાણક્ય ગણીએ, જો જવાબ આપણે ચાણક્ય લઈએ તો કે અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય અને હર્ષવર્ધન એ રાજા હતા, જ્યારે ચાણક્ય એ એમના એક સેનાપતિ હતા કે ગુરુ હતા. ત્યાર પછી બંગલો, ઓફિસ, ઝૂંપડી અને ઘર. ના, તો કે ઓફિસ અલગ પડશે. કેમ? તો કે બંગલામાં પણ માણસો રહે, ઝૂંપડીમાં રહે અને ઘરમાં પણ રહે. ત્યાર પછી પેડા, બરફી, ભજીયા ને શ્રીખંડ. તો કે ભજીયા, બાકીની બધી મીઠાઈઓ છે, એક ભજીયા અલગ પડે. 28 નંબર કે ભારત, બાંગ્લાદેશ, યુરોપ અને નેપાળ. યુરોપ શું છે? ત્યાં ખંડ છે. બાકીના બધા દેશ. સબ્જી, પુલાવ, ભાત ને બિરયાની. કેમ સબ્જી અલગ પડશે? હા, કે શાકભાજી માટે કોઈ શું તમારે ખાવા જોડે જોઈએ. બાકી પુલાવ, ભાત અને બિરયાની તમે થઈ શકો છો. વાઘ, મોર, કેરી અને લીમડો. તો કે લીમડો આવશે. કેમ? તો કે આ રાષ્ટ્રીય આપણું પ્રાણી છે. રાષ્ટ્રીય પ્રાણી પક્ષી મોર, ને રાષ્ટ્રીય ફળ કેરી, એટલે અલગ પડશે લીમડો. પછી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ. કેમ પોસ્ટ ઓફિસ અલગ પડશે? કે 3 ની અંદર શાળા હોય, કોલેજ હોય કે યુનિવર્સિટી, એની અંદર ભણવા માટે બાળક જતા હોય, ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલ માટે જતા હોય. વાઘ, ઊંટ, હાથી અને ઘોડો. કેમ વાઘ? એ રીતે પણ સાચી. બીજી પણ છે પેટર્ન કે તમને માંસાહારી શાકાહારી યાદ આવ્યું કે ના? તો કે આ બધા પાલતુ પ્રાણીઓ છે. ઊંટ, હાથી અને ઘોડાને લોકો પાળતા હોય છે, જ્યારે વાઘ કોઈ પાળતો નથી. ત્યાર પછી 33 નંબરનો પ્રશ્ન, રામાયણ, મહાભારત, બાઇબલ અને વેદ. ના, વેદ આવશે. કે આ 3 ધાર્મિક પુસ્તકો છે, જ્યારે વેદ એ ધાર્મિક પુસ્તક નથી. ત્યાર પછી ગાજર, આદુ, મૂળો અને બીટ. બીટ નહીં આવે. આદુનો ઉપયોગ તમે ચા ની અંદર કરી શકો છો, પણ ગાજર, મૂળો કે બીટ આનો તમે કચુંબર તરીકે પણ ઉપયોગ કરીને ખાઈ શકો છો. એટલે કે આને કોરો ખાઈ શકાય, પણ આદુ કોરો ખવાય નહીં. હા, બીટ જેને લોહીની ઉણપ હોય એ લોકો બીટ ખાય. બરાબર. ત્યાર પછી વિમાન, હેલિકોપ્ટર, સ્ટેશન ને રોકેટ. બોલ આમાં શું આવશે જવાબ? રોકેટ. કેમ? પેલો જે આગળ આવ્યો એની અંદર તમે કઈક બીજો જવાબ આપે. રોકેટ તો લઈ લીધું, તો વિમાન, હેલિકોપ્ટર જોડે કઈ એક લગભગ પ્રશ્ન હતો કે જોઈએ કઈ જગ્યા. જ્યાં 10 નંબર નો પ્રશ્ન છે એની અંદર વિમાન, હેલિકોપ્ટર, રોકેટ લઈ લીધું, સ્ટીમર બાકી. કેમ? તો આમાં શું ફરક બોલો?
તો કે રોકેટ ની અંદર આપણે મુસાફરી કરી શકતા નથી, વિમાન ની અંદર બેસી શકીએ, હેલિકોપ્ટર માં બેસી શકીએ. જ્યારે વૈજ્ઞાનિકો અવકાશમાં જાય ત્યારે કઈ જગ્યાએ રોકાય? તો કે સ્પેસ સ્ટલ ની અંદર રોકાતા હોય છે. વૈજ્ઞાનિકો જ્યારે રિસર્ચ માટે પૃથ્વીની બહાર જાય અવકાશમાં તો કઈ જગ્યાએ રોકાય? તો કે દરેક દેશે અલગ અલગ પોતાનો સ્પેસ સ્ટલ મૂકેલું હોય છે, તો કે એની અંદર રોકાતા હોય છે. ત્યાર પછી નિબંધ, ગઝલ, ગીત અને સોનેટ. તો કયો જવાબ આવશે? કેમ નિબંધ? નિબંધ જવાબ આવે પણ કેમ? ગઝલ ગાઈ શકાય, ગીત ગાઈ શકાય અને સોનેટ 14 અક્ષરનો પંક્તિ છે જે તમે ગાઈ શકો છો, પણ નિબંધ ગાઈ શકાય નહીં. આ વિસ્તૃત પણ હોય, નાના ફોર્મમાં હોય કે થોડાક લીટીઓમાં પતી જતો હોય. ત્યાર પછી વર્ષ, પ્રકાશ વર્ષ, માઇલ અને પાર્સેક. કેમ વર્ષ? બોલો, વર્ષ જવાબ આવશે પણ કેમ? તો કે આ અંતરના એકમ છે. કે આપણે માઇલ લેવું હોય તો 1.6 કિલોમીટર લઈએ છીએ. માઇલ એટલે 3.26 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે? તો પ્રકાશ વર્ષ થાય. એ તમારે કહેવાનું ન મળે તો કાલે જવાબ કહેવાનો કે પ્રકાશ વર્ષ એટલે કેટલા થશે? કે 3.26 આવે છે ગુણ્યા 10 ની કઈ ઘાત આવે છે એ તમારે મને કહેવાનું. એવું નહીં. એ રીતે તમારે પાર્સેક નું પણ શોધી લાવવાનું કે પાર્સેક નું પણ અંતર કેટલું થાય તે. પછી ગરોળે, સાપ, મગર અને ચામાચીડિયું. કેમ ચામાચીડિયું? ઉડી શકે. સાપ એવું તો હોય અમુક લોકો જોવા નહીં મળે. પાક ખાવાનો સાપ. હા બોલો. તમારે સંશોધન કરવાનું. કેમ ચામાચીડિયું આવે? રાતે જ જોવા મળે, દિવસે જોવા મળશે નહીં. એટલે ભાગ્યે જ જોવા મળે તમને દિવસે. દિવસે કોઈ દિવસ ઉડતી જોવા ન મળે ચામાચીડિયું. મગર છે, સાપ કે ગરોળ તમને ગમે તે જગ્યાએ જોવા મળે દિવસે અથવા રાત્રે. ત્યાર પછી 39 નંબરનો પ્રશ્ન જે આપણે સ્વર અને વ્યંજન વાળો હમણાં ચેપ્ટર ટોપિક જોયો એમાંથી આવશે ગ, ણ, મ અને ન. તો આમાં જવાબ શું આવશે? બોલો. ગ, ણ, મ અને ન. તો આપણે નીર અનુનાસિક ગ જવાબ આવશે. કયો? ગ. કેમ કે ગ એ નીર અનુનાસિક શબ્દ છે, જ્યારે ણ, મ અને ન એ અનુનાસિક શબ્દ છે, જે નાકમાંથી બોલે ન ન. પછી ગ, જ, ડ અને ન. આમાં કયો જવાબ આવશે? બોલો. ન. કેમ? હા, અનુનાસિક છે ત્યારે આ નીર અનુનાસિક શબ્દો છે. ત્યાર પછી પાણી, બ્રોમીન, પારો અને હવા. હવા. કેમ હવા આવશે? હવા દેખાતી નથી, બધે દેખાય છે, પણ હવાની અંદર પાણી પણ રહેલું હોય છે. હવાની અંદર પાણી રહેલું જ હોય. હવામાં પાણી રહેલું છે. જો તમે પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. H2O થાય. એમાંથી ઓક્સિજન. ઓક્સિજન એ શાનો? ઓક્સિજન નો આ હાઇડ્રોજન. હાઇડ્રોજન ના ઓક્સિજન જ્યારે ભેગા મળે ત્યારે પાણી બને. તો કે આ બધા પ્રવાહી સ્વરૂપે છે. આ પણ કેમિકલ છે, તત્વ પારો. જે આપણે થર્મોમીટર જૂનું આવતું એની અંદર પારો આવતો. કે તમે હવે તો ડિજિટલ થર્મોમીટર આવી ગયા, પણ આ પારાનો નષ્ટ કરવો ખૂબ જ
શું કહેવાય કે તકલીફ ભર્યું છે, કે પારાનો નાશ તો તમે નથી કરી શકતા. એટલે પારો તમને લાગી કે તમને કોઈ પણ રોગ પણ થઈ શકે છે પારાથી. ત્યાર પછી જુલાઈ, ઓક્ટોબર, સપ્ટેમ્બર ને ઓગસ્ટ. સપ્ટેમ્બર આવશે. કેમ? 30 દિવસનો મહિનો. બાકીના બધા 31 દિવસના છે. ત્યારે ગઝલ, સોનેટ, હાઇકુ ને નિબંધ તો કઈ આવશે? નિબંધ. કેમ કે ગઝલ ને સોનેટ આગળ આવી ગયા હતા, પણ હાઇકુ આવ્યો તો હાઇકુ પણ એક કાવ્યનો પ્રકાર. ત્યાર પછી 14 માં તો ફરીથી સ્વર વ્યંજનવાળામાંથી મ, ણ, ત, ન. તો કે ત, કેમ કે અનુનાસિક અને નિરનુનાસિક માંથી જ પ્રશ્ન છે. પછી ક, ચ, ટ અને ણ તો કઈ હશે? અણ. તો કે આ નિરનુનાસિક માંથી છે. તો કે જો 1, 2, 3 ને 4 પ્રશ્નો એક જ ટોપિક માંથી છે. તો આ તમારે ખાસ કરવો પડશે કે આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે ના રે યાર, તો કોષ્ટક બનાવી દેવાનો, આછા અક્ષરે કોષ્ટક બનાવી દેવાનો ને લખવાનું. પછી મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ. મે, જૂન થી કેટલા દિવસનો છે? 30. મે ની અંદર 31, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31. હવે એ ખબર ન હોય તો ઠાંચા ગણી લે. ઠાંચા કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. જે ઠાંચા ઉપર આવે એ 31 દિવસનો, બાકીના 30 દિવસનો. ને ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા તો 29 દિવસનો મહિનો હશે. ત્યાર પછી મગર, માછલી, ડેડકો અને કરચલો. તો કઈ જવાબ આવશે? ના, માછલી જવાબ આવશે. માછલી ફક્ત ને ફક્ત પાણીમાં રહી શકે, પાણી બહાર કાઢવું એટલે મરી જાય. પણ મગર છે પાણીમાં પણ રહે અને બહાર રહે. ડેડકો પાણીમાં પણ રહે અને બહાર રહે. ને કરચલો પણ પાણીમાં રહેતો હોય છે, બહાર રહેતો હોય છે. પછી સેકન્ડ, મિનિટ, કલાક અને પ્રકાશ વર્ષ. તો કે પ્રકાશ વર્ષ આ એક લંબાઈનું માપ છે, જ્યારે બાકીના શું છે? સમયના એકમો છે. સમયના એકમો આપણે કાલે જોયા ને જોયું છે, લેક્ચરમાં જોઈ લેજો. પછી સોડિયમ, ગેલેરિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ સલ્ફેટ. આમાં શું આવશે? કેલ્શિયમ સલ્ફેટ આવશે. કેમ કેલ્શિયમ સલ્ફેટ કેમ આવશે? તો કે સોડિયમ, ગેલેરિયમ અને પોટેશિયમ આ એકલી ધાતુ છે, જ્યારે આની અંદર બે ધાતુ એટલે કે મિશ્ર ધાતુ થઈ. મિશ્ર ધાતુ કઈ એ જો કે કેલ્શિયમ અને સલ્ફેટ મળે અને કેલ્શિયમ સલ્ફેટ બન્યું. ત્યાર પછી તબલા, ડ્રમ, પખવાજ અને સંતૂર. સંતૂર આવશે. કેમ? તો કે તંતુ વાદ્ય છે. જ્યારે બધા ચામડામાંથી બનેલા તબલા, ડ્રમ અને પખવાજ આ ચામડામાંથી બન્યા છે, એટલે કે પખવાજ્ય. ત્યાર પછી મંગળ, બુધ, ગુરુ અને પ્લુટો. પ્લુટો કેમ પ્લુટો હશે? કોઈ ખબર? તો શું છે? ગ્રહ નથી તો પ્લુટો ને એ 2008 પહેલા ગ્રહમાં જ આવતો હતો, એટલે કે આપણા 9 ગ્રહ થતા. પણ એને પછી વૈજ્ઞાનિકો કીધું કે ભાઈ તું તારી જે ચાલ છે તે ચાલમાં ચાલતો નથી, તો કે તને બહાર કરવો પડશે. કેમ કે કોઈ વિદ્યાર્થી સીધો ન ચાલતો હોય, ભાઈ ઘડી કાજ કરી જતો રહે, ફરી અહીં આવી આ રીતે ચાલે તો શું કરે છે? સજા કરે. એ રીતે આને પણ સજા કરી કે ભાઈ તમે બહાર, કે તમે તમારી જે એક રેખા ઉપર ગતિ કરવાની છે એ ગતિ કરતા નથી. ત્યાર પછી શંકુ, ત્રિકોણ, વર્તુળ અને લંબચોરસ. શંકુ, લંબચોરસ, શંકુ ના, વર્તુળ જ આવશે. વર્તુળ જ આવશે. કેમ કે શંકુની અંદર એક કે આપણે શંકુ બનાવવું હોય તો આ રીતે બનાવીશું.
ત્રિકોણમાં ને લંબચોરસમાં. હવે બોલો, મેં ભલે તમને વર્તુળ જવાબ કરી આપ્યો કે વર્તુળનો હું વર્તુળ દોરી આપું. હવે બોલો મને જવાબ. બોલો શું આવશે હવે જવાબ? તો કે શંકુ જવાબ આવશે. કેમ? તો કે તમે ત્રિકોણને પેન ઉઠાયા વગર દોરી શકો છો, લંબચોરસને પેન ઉઠાયા વગર દોરી શકો ને વર્તુળ પણ દોરી શકાય છે. શંકુને પેન ઉપાડવી પડશે તમારે, ત્યારે જ દોરી શકશો. ત્યાર પછી પતંગ, પંખી, રડાર અને વિમાન. પતંગ રડાર આવશે. કેમ? એક પ્રશ્ન એટલે બીજો હા, રડાર એક જગ્યાએ સ્થિત રાખવું પડે છે. ભાઈ હથેળી, ગભો, ઘૂંટણ અને કોણી. હથેળી આવશે. હવે એવું નહીં કેવું કે સાહેબ હથેળી, ગભો ને કોણી તો એક જ હાથના છે, ને ઘૂંટણ અલગ પડે છે. પણ આના હાડકા છે. હથેળીમાં હાડકા છે, હાડકા છે હથેળીમાં. જુઓ કેટલા છે હાડકા છે હથેળીમાં, ગણજો સરખા. પછી સસલો, મગર, ગોકળગાય અને અળસિયું. શું જવાબ આવશે? સસલો. સસલો શાકાહારી છે. આ જમીનમાં રહે છે, આ બંને દરિયામાં રહે છે. તો દરિયામાં શું ખાય? ને જમીનમાં જે જીવાણુ બીજા હોય એ બધા ખાઈ જશે. એ છાણ બીજું જે નાખ્યું બધું ખાય. બાકી સસલું ગાજર ખાય પણ બીજું બધું ખાય. ત્યાર પછી 56 નંબરનો પ્રશ્ન, લઘુ દ્રષ્ટિ, જામર, સ્પોન્ડિલાઇટિસ ને કંજક્ટિવાઇટિસ. તો કઈ આવશે? બી, સ્પોન્ડિલાઇટિસ. કેમ? તો કે લઘુ દ્રષ્ટિ, જામર, કંજક્ટિવાઇટિસ, પછી ગુરુ દ્રષ્ટિ, આ બધો આંખના રોગો છે. કોના? આંખના રોગ છે. ત્યાર પછી હેમ્સ્ટર, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. હેમ્સ્ટર. તો કે આ દેશનું નામ છે, બાકીના બધા ખાઈ જશે. પછી પ્રિઝમ, શંકુ, ષટકોણ અને નળાકાર. ષટકોણ આવશે. જે આગળનામાં જ આપણે જોયું હતું કે પેન ઉપાડવી પડશે, બાકી ષટકોણમાં પેન ઉપાડવી પડતી નથી. પછી ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી. ટેનિસ. ટેનિસ શું આવશે? ટેનિસ. કેમ? તો કે આ ટેબલ ટેનિસ હોય, ચેસ હોય કે સાપસીડી, આ એક રૂમ ની અંદર રમી શકાય. ટેનિસ માટે તમારે બહાર જવું પડશે, મેદાનની જરૂર પડશે. 60 નંબરનો પ્રશ્ન, મૂળ, પાન, ડાળી અને ફૂલ. મૂળ જમીનની અંદર, બાકીના બધા ઉપરના ભાગમાં છે. 61 માં ચકલી, કાળો પોસી, પેંગ્વિન ને પોપટ. પેંગ્વિન. કેમ પેંગ્વિન આવશે? ઠંડી જગ્યા એટલે બર્ફીલા વિસ્તારમાં રહે છે. પછી ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી ને માર્ચ. જૂન. સરસ. જૂન આવશે. કેમ? તો કે આ 30 દિવસનો મહિનો, બાકીના બધા એકલા દિવસના. આંખ, હાથ, નાક ને કાન. શું આવશે? આંખ દ્વારા તમે જોઈ શકો, નાક દ્વારા તમે સૂંઘી શકો, ને કાન દ્વારા સાંભળી શકો, ને હાથ દ્વારા
મારી શકો કોઈને. એટલે આપણે મારાને નહીં કે આ જ અલગ પડે છે કે કોઈક ને કોઈક ક્રિયા સંકળાયેલી છે એના સાથે. ત્યાર પછી 64 નંબરનો પ્રશ્ન, ખાંડ, પાણી, હવા અને મીઠું. હવા કે જે આપણે ખાંડ હોય, પાણી હોય કે મીઠું એને ખાવામાં આપણે ઉપયોગ કરીએ છીએ દરરોજ ક્રિયામાં, જ્યારે હવા શ્વાસ માટે કરીએ છીએ. લોખંડ, ચાંદી, સોનું અને પિત્તળ. કેમ પિત્તળ હશે બોલો? પિત્તળ હશે પણ કેમ હશે પિત્તળ? ચાંદી સોનું છે. તો કે પિત્તળ એ મિશ્ર ધાતુ છે. બે પદાર્થને મિક્સ કરશો ત્યારે પિત્તળ મળશે. લેખક, પ્રકાશક, કવિ અને ઉપન્યાસકાર. પ્રકાશક શું હશે? પ્રકાશક. તો કે કેમ? તો કે લેખક એ લખવાનું કામ કરે છે, લખવાનું કામ કરે છે. કવિ એ કવિતા લખવાનું કામ કરશે. પણ આ શું ઉપન્યાસકાર એટલે? તો કે હિન્દી ભાષામાં જે નવલકથા લખે ને એને હિન્દીમાં ઉપન્યાસકાર કહેવાય. હિન્દી ભાષામાં એ પણ નવલકથા એ લખવાનું કામ કરે છે એટલે ઉપન્યાસકાર થાય છે. ત્યાર પછી વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. વાંસળી. શું હશે? વાંસળી. કેમ વાંસળી આવશે? કે સુશીલ વાદ્ય છે, ફૂંક મારીને બગાડવું પડે છે, જ્યારે બાકીના તંતુ વાદ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન, નિષ્કર્ષ, શોધ, વિશ્લેષણ કે અન્વેષણ. શોધ આવશે. કેમ? શોધ એટલે કોઈ વસ્તુ ગોતવાનું છે. નિષ્કર્ષ એટલે કઈક વસ્તુ જે છે એનો તમે નિષ્કર્ષ કાઢ્યો કે આ વસ્તુ હતું તો આ થયું. તો વિશ્લેષણમાં એ છે કે તમે આ વસ્તુ હતી એના માટે જ એનો ઉપયોગ કર્યો. ને અન્વેષણમાં પણ એ જ થાય છે કે જે બધા સમાનાર્થી શબ્દો છે એકબીજા. ત્યાર પછી પેથોલોજી, બાયોલોજી, કાર્ડિયોલોજી ને રેડિયોલોજી. રેડિયોલોજી તો કે રેડિયોલોજી આવશે. કેમ રેડિયોલોજી આવશે? તો કે પેથોલોજી એ આપણા શરીર માટે ઉપયોગી લેબોરેટરીને કરશે. બાયોલોજી ની પણ આપણું શરીર આવશે. કાર્ડિયોલોજી એટલે હૃદયને લગતી બીમારી હોય તો એના માટે ઉપયોગ થશે. જ્યારે રેડિયોલોજી આપણા માટે ઉપયોગી નથી. ત્યાર પછી પ્લાસ્ટિક, નાયલોન, સિલ્ક અને પોલિથીન. સિલ્ક શું આવશે? કેમ સિલ્ક? બોલો સિલ્ક કેમ આવશે? તો કે પ્લાસ્ટિક, નાયલોન અને પોલિથીન આ પ્લાસ્ટિકના જ પ્રકાર છે, જ્યારે સિલ્ક એટલે ઊન થાય. ત્યાર પછી બેંકોક, જિંદાલ, રંગૂન અને કાબુલ. કેમ? બેંકોક એટલે થાઈલેન્ડ દેશ છે એની રાજધાની થઈ. રંગૂન એટલે જાપાનની થઈ. કાબુલ એટલે અફઘાનિસ્તાનની રાજધાની થઈ. ત્યાર પછી આ કલાક, સમય, સેકન્ડ ને વર્ષ. તો કે વર્ષ આવશે. 73મો પ્રશ્ન, ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ ને એડ્સ. તો કે એડ્સ આવશે. આ ચેપી રોગ છે, બાકીના ચેપી રોગ નથી. ત્યાર પછી દૂધ, માખણ, ઘી અને પનીર. દૂધ આવશે. શું જવાબ આવશે? દૂધમાંથી બનતી વસ્તુ હોય એકર, ઇંચ, મીટર અને માઇલ. તો કે એકર આવશે. તો કે આ લંબાઈ માપવાના એકમો છે. પછી બનાસ, સરસ્વતી, રૂપેણ અને સાબરમતી. ના રૂપેણ નહીં આવશે. સરસ્વતી, સાબરમતી જવાબ આવશે. શું આવશે? સાબરમતી. કેમ? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણ કુંવારિકા નદીઓ છે જે કચ્છના નાના રણમાં સમાઈ જાય. જ્યારે સાબરમતી એ દરિયાને મળે છે જે અમદાવાદ જિલ્લામાંથી નીકળે, અમદાવાદ જિલ્લામાંથી પસાર થાય છે. બાકી આપણે કચ્છમાં જ સમાઈ જાય નાના રણમાં. ત્યાર પછી અમદાવાદ, જયપુર, ભોપાલ અને લખનઉ. તો કે અમદાવાદ જવાબ આવશે. કેમ? તે જિલ્લો છે. જિલ્લા તો આવી છે. આ બધી રાજધાની છે ને. બધા. તો કે આપણા દેશના જે 28 રાજ્યો છે એની રાજધાનીઓ છે.
જ્યારે આપણે અમદાવાદની જગ્યાએ ગાંધીનગર હતું તો આપણે રાજધાની કિલોમીટર, સેન્ટીમીટર, લીટર અને પ્રકાશ વર્ષ. લીટર કે અલગ પડે છે, બાકી એકમો લંબાઈના છે. દૂધ, ઘી, માખણ અને તેલ તો કે તેલ અલગ પડશે. કેમ? તો કે આ બધી દૂધ નહીં, આ દૂધમાંથી બનતી નથી. અમદાવાદ, કોલકાતા, ન્યુયોર્ક અને મુંબઈ. ન્યુયોર્ક ન્યુયોર્ક આ આપણા ભારતના જ શહેર છે, જ્યારે ન્યુયોર્ક એટલે એ બહારનું છે. ત્યાર પછી દરવાજો, બારણું, ફર્નિચર ને બારી તો કે ફર્નિચર. ત્યાં ફર્નિચર ની અંદર જ બધા સમાઈ જાય છે. ત્યાર પછી હશે વીંટી, ઘરેણું, હાર અને બંગડી તો કે ઘરેણું. કે જે બીજા બધા આપ્યા એ ઘરેણાના જ પ્રકાર છે. ત્યાર પછી ફૂટબોલ, હોકી, ક્રિકેટ અને ચેસ. ચેસ તો કે ચેસ કઈ જગ્યાએ રૂમમાં બેસીને રમી શકાય, પણ બાકીના બધા માટે મેદાન જોઈએ. વોલીબોલ, કબડ્ડી, ક્રિકેટ અને ટેબલ ટેનિસ. ટેબલ ટેનિસ કેમ કે આને વોલીબોલ માટે ગ્રાઉન્ડની જરૂર પડશે, કબડ્ડી માટે પડશે, ક્રિકેટ માટે પણ પડશે. શિયાળો, ઉનાળો, જાન્યુઆરી, ચોમાસું આ દરેક આવડવું જોઈએ. તો કે જાન્યુઆરી આવશે. કેમ? આ અંગ્રેજી મહિનો છે, બાકીના મહિના ગુજરાતી મહિના છે. ડીઝલ, ઘઉં, ચોખા, ડાંગર. ડીઝલ સિવાયના બધા ખાદ્ય પદાર્થ છે. બાલ સૃષ્ટિ, સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર. બાલ સૃષ્ટિ આવશે. કેમ કે આ એક શું છે? સામાયિક. સામાયિક. બાકીના વર્તમાન પત્ર છે, એટલે કે સમાચાર પત્રો છે. કે બાલ સૃષ્ટિ ક્યારે પ્રકાશિત થાય? દર કેટલા દિવસે પ્રકાશિત થાય ખબર? દર 30 દિવસે પ્રકાશિત થાય. દર મહિને, એટલે કે આપણે દર મહિને લખી શકીએ. કેમ કે અમુક વખત 30 દિવસનો અથવા તો અમુક વખત 31 પણ હોય, 28 નો પણ મહિનો હોય, પણ દર મહિને એક અંક પ્રકાશિત થાય છે. ભોજનાલય, વસ્ત્રાલય, દેવાલય અને સ્નાનાલય. ના, એક દેવાલય જવાબ આવશે. કેમ? એક ધાર્મિક સ્થળ છે, બાકીના બધા આપણે રોજબરોજમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી 89 કો પ્રશ્ન, જયપુર, મુંબઈ, અમદાવાદ, ભોપાલ તો કે ફરીથી અમદાવાદ આવશે. કેમ? તો કે આ બધા રાજ્યોની રાજધાની આપેલી. હવે બોલ આનો જવાબ. કથકલી, મણિપુરી, કઠપુતળી, ભરતનાટ્યમ. કઠપુતળી આવશે. કેમ? આ બધા શું છે? શાસ્ત્રીય નૃત્ય છે. કેવા? શાસ્ત્રીય નૃત્ય છે. ત્યાર પછી ક્રિકેટ, હોકી, કેરમ અને વોલીબોલ તો કે કેરમ આવશે. રૂમમાં બેસીને રમી શકાય. હવે 92 નંબરનો પ્રશ્ન, નીલો, લાલ, પીળો અને ગ્રે. ગ્રે આવશે. કેમ કે આ બે રંગોનું મિશ્રણ છે. બે રંગોનું મિશ્રણ કરશો ત્યારે ગ્રે રંગ બનશે. પછી ટેબલ, ખુરશી, લાકડી ને સોફો. લાકડી આવશે. બાકીના બધા ઉપર બેસી શકાય, પણ લાકડી ઉપર બેસી શકાય નહીં. તાંબુ, ચાંદી, સોનું અને હીરો. બોલો હશે. એક બાકીની શુદ્ધ ધાતુ હોય છે, ત્યારે તાંબુ મિશ્ર ધાતુ છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, એક્સરે ને રેડિયો. એક્સરે એક્સરે એટલે શું છે? કે શરીરનો કોઈ પણ ભાગનો કોઈ જગ્યાએ દૂર ભાગ થઈ નહીં એના માટે આવે. બાકી ટેલિવિઝન, કોમ્પ્યુટર ને રેડિયો જે આપણે વપરાશમાં ઉપયોગમાં લઈએ છીએ. પછી ધ્રુવીય રીંછ, પેંગ્વિન, સીલ અને વાઘ તો કે વાઘ આવશે. આવો પ્રશ્ન આવે ને કે સીલ
છે ખબર નહીં પડતી, પણ આ બે ઉપરથી તમને જવાબ આવડવો જોઈએ કે ધ્રુવીય રીંગ છે ને પેગની ના કઈ જગ્યાએ રહે? બર્ફીલા વિસ્તારમાં રહે. તો કે વાઘ રહે? તો કે વાઘ રહે નહીં. તો કે સીલ પણ ત્યાં રહે તો કોઈ પક્ષી અથવા તો પ્રાણી હોઈ શકે. તો કે આપણો જવાબ બાદ થશે. 97 નંબરનો પ્રશ્ન, સંતરા, સફરજન, લીંબુ અને દ્રાક્ષ. આ બધા સૂપ છે ને ઓલો તો કે આ સફરજન આવશે. સંતરામાંથી, લીંબુમાંથી અને દ્રાક્ષમાંથી રસ નીકળે, જ્યારે સફરજનમાંથી રસ નીકળતો નથી. ત્યાર પછી હીરા, સોનું, ચાંદી, પ્લેટિનમ. તો કે પ્લેટિનમ એ સૌથી મોંઘી ધાતુ છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને એલપીજી. તો કે એલપીજી એ શું છે? ગેસ. ત્યાર પછીનો પ્રશ્ન 100 નંબરનો, શક્તિ, દબાણ, ઉર્જા અને અગ્નિ. તો કે અગ્નિ આવશે. તો 101 માં જો ભૂતાન, બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન. ચીન. તો કે આમાં 2 થી 3 મહિને જવાબ આવી શકે. તો કે પાડોશી દેશ તો બધાય. જો એક ઓપ્શન હજી અહીં ઈ કરીને લખી નાખી શ્રીલંકા, તો શ્રીલંકા જવાબ આવે. કેમ? તો કે આ બધા પાડોશી દેશ છે. ત્યાર પછી એક બીજો જવાબ આવે, ભૂતાન, બાંગ્લાદેશ, ચીન ને પાકિસ્તાન માંથી જે આ 3 દેશ આપેલા એ પૂર્વ બાજુ છે ભારતથી. ત્યાં પાકિસ્તાન પશ્ચિમ બાજુ, તો પાકિસ્તાન જવાબ થાય. ત્યાં પછી બીજો જવાબ જોઈએ કે અહીં વ્યક્તિ કઈ રીતે વિચારે ને એના ઉપર છે સાચો જવાબ. કે ભૂતાન, બાંગ્લાદેશ ને પાકિસ્તાન એની વસ્તી ભારતના દેશ કરતા ઓછી, ભારત દેશ કરતા. જ્યારે ચીનની વસ્તી સૌથી વધારે છે. આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી હોય તો કે ચીનની છે. તો કે આપણે વસ્તીની દ્રષ્ટિએ વિચારીએ તો ચીન જવાબ આવશે. તો આમાં 3 જવાબ આવી શકે. બરાબર. ત્યાર પછી પક્ષીનું બચ્ચું, બતકનું બચ્ચું, ગલુડિયું અને મદનિયું. તો કે મદનિયું હાથીનું બચ્ચું છે, ગલુડિયું કૂતરાનું બચ્ચું થયો, પક્ષીનું બચ્ચું એ આ જગ્યાએ કંઈક બીજો ઓપ્શન લખવો જોઈએ. તો આપણે બતકનું બચ્ચું જવાબ આપી શકીએ. એટલે આમાં સાચો જવાબ તમે કહી શકો નહીં કોઈ. જો આ જગ્યા મદનિયાની જગ્યાએ હાથીનું બચ્ચું લખ્યું હોત ને તો ભાઈ તમે ગલુડી લખી શકો. એટલે આ પ્રશ્નમાં તમે કોઈ સાચો જવાબ આપી જ ન શકો. ભાઈ ચેન્નઈ, મુંબઈ, દિલ્હી અને વિશાખાપટ્ટનમ. કેમ વિશાખાપટ્ટનમ? તો કેરળની રાજધાની કે? તો તિરુવનંતપુરમ. બોલો. વિશાખાપટ્ટનમ કોઈકની રાજધાની બોલો. તો કે દિલ્હી જવાબ આવશે. આ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે. ભાઈ 104 માં સૂર્યમુખીનું તેલ, નારિયેળનું તેલ, ખજૂરનું તેલ અને ચંદનનું તેલ. તો કે ખજૂરનું તેલ અલગ વસ્તુ. ખજૂરમાંથી તેલ નીકળે. 105 માં ક્રિકેટ, હોકી, કોક અને ટેનિસ. તો કે શટલ કોક જવાબ આવશે. કેમ કે આ અલગ પડે છે. ત્યાર પછી 106 માં ટ્રેન, પાટા, પ્લેટફોર્મ અને બસ. તો કે આમાં બસ બાકીના બધા કઈ જગ્યાએ હોય? રેલવેના સાધનો છે. ટ્રેન છે તો ટ્રેન ક્યાં છે? પાટા પર. પાટા ક્યાં છે? તો પ્લેટફોર્મ છે ત્યાં પાટા ધોવાના છે. પછી 107 માં લાલ, કાળો, પીળો અને રંગ. તો કે આ રંગ નામ છે, બાકીના બધા એ રંગની અંદર સમાઈ જાય છે. ક્રોધ કરવો, નાશ કરવો, ચીડિયા કરવો કે રોષે ભરાવો. ચીડિયાપણો કે સ્વભાવ થઈ ગયો. કે ક્રોધ એટલે ગુસ્સો આવે. નાશ કરો શાનાથી? ગુસ્સો આવે તો. ને રોષે ભરાવો તો પણ ક્યારે? ગુસ્સો આવે ત્યારે. ત્યાર પછી વર્ગમૂળ, સમીકરણ, ગુણાકાર ને ભાગાકાર.
સમીકરણ આવશે. ત્યાર પછી 110મો પ્રશ્ન, ન્યાયાલય, ન્યાયાધીશ, વકીલ અને આરોપી. આરોપી. બોલો. તો કે ન્યાયાલય આવશે. આ બધા કઈ જગ્યા હોય? ન્યાયાધીશ હોય, વકીલ હોય કે આરોપી, એ બધા ન્યાયાલયની અંદર જ હોય, એટલે કે કોર્ટની અંદર જ હોય. ફેસબુક, ઈમેલ, બ્લૂટૂથ અને વોટ્સએપ. કેમ બ્લૂટૂથ આવશે? એ બધા એક યાર બ્લૂટૂથ એપ છે. કે આ બધા ચલાવવા માટે નેટની જરૂર પડે. બ્લૂટૂથ માટે નેટની જરૂર પડતી નથી. ત્યાર પછી પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ક્લોરીન ગેસ. ક્લોરીન ગેસ આવશે. કે જે આ બાકીના બધા પેટ્રોલ, ડીઝલ ને સીએનજી આનો બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લોરીન ગેસ નો કરતા નથી. 113 નો જવાબ આપો એટલે સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશ સમાચાર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જવાબ આવશે, પણ કેમ? કે ગુજરાત સમાચાર હોય, સૌરાષ્ટ્ર સમાચાર અને સંદેશ સમાચાર આ આપણા ગુજરાતમાં પ્રકાશિત થાય છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ભારત દેશનું છે, કે ભારત દેશમાં આખા ભારતમાં પ્રકાશિત થાય. બાકી સૌરાષ્ટ્ર સમાચાર એ સૌરાષ્ટ્ર પૂરતું સીમિત છે. ગુજરાત સમાચાર અને સંદેશ સમાચાર એ ગુજરાતમાં જ પ્રસિદ્ધ થાય. ત્યાર પછી અમીબા, બેક્ટેરિયા, માઇક્રોબ અને જર્મ્સ. અમીબા. કેમ અમીબા આવે તમારે સર્ચ કરવાનું. બેક્ટેરિયા એક તો આપી દીધા. આ માઇક્રોબ અને જર્મ્સ શું છે એ તમારે જોવાનું. કઈક રોગ ઉત્પન્ન કરે. આ બેક્ટેરિયાથી આપણને રોગ થાય, એ રીતે માઇક્રોબથી જ થાય. બસ અહીંયા આપનો ટોપિક પૂરો. થેન્ક યુ.